સર્વે સંતુ નિરામયા. નમસ્કાર મિત્રો, અગાઉની શ્રેણીમાં આપણે આલ્ફાબેટના એ શબ્દ પરથી ઘણા હોમ રેમેડીઝ જોયા જે ખૂબ જ ઉપયોગી અને હાથવગા છે. આજ આપણે શબ્દ બી ઉપરથી કેટલાક હોમ રેમેડીઝ જોઈશું. આપણું રસોડું એક પ્રકારની ઔષધશાળા છે અને રસોડામાં ઉપલબ્ધ સામગ્રીઓ ઔષધો છે. પ્રથમ આપણે જોઈશું બ્રોકોલી. બ્રોકોલી એ ખૂબ જ સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર એવું એક શાકભાજી છે જે આકર્ષક લીલો રંગ ધરાવે છે, જેને આપણે રાંધીને કે કાચા ખાઈ શકાય છે. તેના કેટલાક ઉપયોગો વિશે જાણીશું. બ્રોકોલીમાં કેન્સર વિરોધી તત્વો છે જે કેન્સરનો સરળતાથી દૂર કરે છે. આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. બ્રોકોલી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ ઉપયોગી છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે, ઉપરાંત એલર્જી સામે લડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. એ એન્ટીઓક્સિડન્ટ છે. બ્રોકોલી કેલ્શિયમ અને વિટામિન કેનો સ્ત્રોત છે, જેના કારણે આપણા હાડકાં મજબૂત કરે છે. બ્રોકોલી બ્લડ વેસલ્સનું રક્ષણ કરે છે, જેનાથી બીપીમાં સુધારો રહે છે. પાચન તંત્રમાં ખૂબ ઉપયોગી છે. બ્રોકોલી કબજિયાત દૂર કરે છે. ચામડી અને આંખોને ખૂબ પોષણ આપે છે. ઉપરાંત વૃદ્ધત્વને અટકાવવામાં ખૂબ ઉપયોગી છે. બીજું એક છે બીટરૂટ. બીટરૂટ એક પ્રકારનું કંદ કહેવાય છે જે જાંબલી કલરમાં, સ્વાદે મીઠું અને ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે શુગરનો પર્યાય પણ બની શકે છે. બીટરૂટના કેટલાક ફાયદાઓ. શરીરને ડિટોક્સિફાય કરવા માટે બીટરૂટ ખૂબ જ ઉપયોગી છે. કેલરીમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં હોવાથી તે શરીરમાં વધારાની ચરબીને એકઠી થવા નથી દેતો. લોહીના પરિભ્રમણને ઝડપી અને સારું બનાવે છે. તે આપણા શરીરમાંથી ઝેરી પોષક તત્વોને દૂર કરે છે. ઇમ્યુનિટીને વધારે છે. પાચન શક્તિને વધારે છે. વાળમાં થયેલા ખોડા અને ખંજવાળની સામે રક્ષણ આપે છે. ખૂબ જાણીતું, સરળતાથી પ્રાપ્ત, સસ્તા અને દરેક જગ્યાએ મળી શકે તેવા ત્રીજું રેમેડી છે કેળા. કેળા પોષક તત્વોથી ભરપૂર હોય એક સમયના ખોરાકની ગરજ સારે છે. કેળામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, જે આપણા પેટને ભરાયેલો હોવાનો અહેસાસ કરાવે છે. કેળા હૃદય રોગના જોખમને ઘટાડે છે, ઉપરાંત બીપીમાં પણ નિયંત્રણ લાવે છે. આપણા પાચનતંત્રને નિયમિત બનાવે છે. ચયાપચયની ક્રિયામાં વધારો કરાવે છે. મસાવ અને લોહ તત્વની ઉણપ જેવા રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. પોટેશિયમથી ભરપૂર એવા કેળાને આપણે એક સંપૂર્ણ આહાર તરીકે લઈ શકીએ છીએ.